આપણે વાંકું વળવું નથી કોઈને. જેટલા લોકો ગુરુના શરણે ગયા છે ને એનો બધાનો જન્મારો સફળ થઈ ગયો છે. જેણે જેણે ગુરુમાં નિષ્ઠા રાખી છે એનો જન્મારો સફળ થઈ ગયો છે. ગુરુ પાસે જઈને પણ ક્યારેય એવી અપેક્ષા ન કરશો કે તમે મને એવો આશીર્વાદ આપો કે મારો ધંધો બરાબર હાલે. ગુરુ પાસે જઈને પણ માગવું, ભગવાન આપવું હોય તો એટલું આપો કે મને ભગવાન મળે. ભગવાન મળે એવો કોઈ માર્ગ બતાવો. મને પ્રભુ મળી જાય. સ્વામી વિવેકાનંદ, એના ગુરુ રામકૃષ્ણ પરમહંસજી. સ્વામી વિવેકાનંદે ભગવાનને ભજવા માટે કેટલા પ્રયત્નો કર્યા છે. એટલે રામકૃષ્ણ પરમહંસજીને થયું કે હવે વિવેકાનંદનો બરાબર અધિકારી બન્યો છે તો લાવ એને આ બધું આપી દો, મારી સિદ્ધિઓ. બોલાવીને કહે છે કે બેટા, તને હવે અધિકારી માનીને મને એમ લાગે છે કે મારે તને વસ્તુ આપી દેવી છે. ગુરુદેવ, શું આપવું છે? તે નામ સાંભળ્યું છે કોઈ દિવસ? અષ્ટસિદ્ધિ, નવનિધિ. નવનિધિ, હા સાંભળ્યું છે. અષ્ટસિદ્ધિ સાંભળ્યું? હા. 8 પ્રકારની સિદ્ધિઓ. બેટા, મારે તને એ આપી દેવી છે. સ્વામી વિવેકાનંદે કીધું, બાપજી, આ સિદ્ધિઓથી શું થાય? તો કહે છે, તારે જ્યારે નાનું બનવું હોય ત્યારે તું નાનો બની શકે, તારે જ્યારે મોટું બનવું હોય ત્યારે મોટું બની શકે, તારે જે કરવું એ કરી શકે. એમ? હે બાપજી, આ અષ્ટસિદ્ધિથી ભગવાન મળે? રામકૃષ્ણ પરમજી ઠાકોરજી બોલ્યા હતા કે બેટા, આનથી ભગવાન ન મળે, આ સિદ્ધિઓથી ભગવાન ન મળે. ભગવાન ન મળે તો વિવેકાનંદે કીધું, બાપજી, જો ભગવાન ન મળતા હોય તો મારે તમારી 8 સિદ્ધિઓ જોતી નથી. હવે મારે તો ભગવાન મળે એવું મને કંઈક આપો. મારો આ જીવન સુધરી જાય એવું કંઈક કરો. આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો એ ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો. ચોરાસીમાં બહુ દિન ભટક્યા, લખ 84માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ અવતારો, ઘડી ઘડી પશુ અવતારો. આ 84 લાખમાં એટલું ફર્યા અમે કે કેટલી વાર પશુ બનીને આવ્યા છું. લક્ષ 84માં બહુ દિન ભટકા અને ઘડી ઘડી પશુ અવતારો. લક્ષ 84માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલ મન
વર્ષમાં આવા સદગુરુઓ છે. અને વાલા ભક્તો એક વાત કહું, ભવિષ્ય પુરાણમાં લખ્યું છે આ સંસારમાં સ્વર્ગ છે ને ભોગ વૃત્તિ ભોગ ભૂમિ છે. સ્વર્ગ છે ભોગ ભૂમિ છે, કર્મ ભૂમિ તો એક માત્ર ને માત્ર ભૂમિ આ ધરતી છે. ભોગ ભૂમિ સ્મૃત સ્વર્ગ કર્મ ભૂમિ મતા ઇહ યત્રિયતે કર્મ સ્વર્ગે તદુપબોધ્યતે. આ સંસારમાં સ્વર્ગ અને આ ધરતી પેલી ભોગ વૃત્તિ છે, ભોગ ભૂમિ છે, આ કર્મ ભૂમિ છે. જે માણસ આ ધરતીમાં કર્મ કરીને જાય એ સ્વર્ગમાં પોતાના કર્મનો ભોગ ભોગવે છે. જેવું કરો એવું. કોઈ સારા કર્મ કરીને જાય તો સારી ગતિને પામે, જૈસે જૈસે કર્મ આપણને. તો ગુરુજી પાસે એટલું કહ્યું, બાપજી વિના મહત્પાદ રજોભિષેકમ, ગુરુના ચરણની રજ માથે પર ન આવે. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, તમે ગુરુજી મારા પરમ ઉપકારી. શિર પર પંજો તમારો, શિર પર પંજો તમારો. ન ભૂલો ગુણને તમારા ગુરુજી, ન ભૂલો ગુણને તમારા ગુરુજી. તીર્થ ફરું રે હજારો, હજારો તીર્થ કરું પણ મને તીર્થનો મહિમા બતાવ્યો એ ગુરુનો ક્યારેય પણ ગુણ ભૂલી ન શકું. વાલા ભક્તજનો યાદ રાખજો, કોઈ માણસ આપણને સારો માર્ગ બતાવી દે. ઇમારતો મોટી મોટી જુઓ ને તમે, 50 માળની ઇમારતો જુઓ. આ 50 માળની ઇમારતોને જોઈને પણ ક્યારેય પણ પાયાના પથ્થરોને ભૂલી ન જવા જોઈએ. જે માણસ પાયાના પથ્થરોને ભૂલ્યો છે એની બિલ્ડિંગો બહુ સારી નથી થઈ ગઈ. પાયામાં જે સારું છે એનું જ બિલ્ડિંગ સારું છે. આ બહુ સીધું છે. જેનો પાયો નબળો એનું ઇમારત નબળું હોય, ગમે ત્યારે પડે. જેનો પાયો જ મજબૂત હોય એના ઇમારતને ગમે એવા ભૂકંપના આંચકાઓ આવે ને એને દહેશત ન હોય. એમ જેનો ગુરુ સમર્થ હોય એના સંસારના ગમે તેટલા ભૌતિક સુખોના વાયરા વાય એને ચિંતા ન થાય. કેમ? એના માથા પર ગુરુનો હાથ છે. ગમે એટલા તીર્થ કરો પણ ગુરુનો મહિમા ન ભૂલશો ક્યારે. એક વાક્ય કહેવું ગમે છે મને, ગુરુ હંમેશા હર હાલતમાં ગુરુ જ હોય છે. ગમે તેવી હાલત હોય, ગુરુ એ ગુરુ છે. ગુરુ નીચે હોઈ શકે, ગુરુ પદ કોઈ દી નીચું ન હોઈ શકે. એ તો હંમેશા ઉપર જ હોય. ભગવાન પણ સાથે આવીને ઉભા રહે ગુરુની હારે. તો આપણા મહાપુરુષો કહે છે પેલા ગુરુને પગે લાગજો. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो दिखा. ન ભૂલો ગુણને તમારા ગુરુજી, न भूलू गुण ने તમારા ગુરુજી. તીર્થ ફરું રે હજારો, ગુરુજી મારા. ગુરુજી મારો અવિન પદ ખોસ. આવેલ મન ખો
આવેલ મન કો સુધારો. મારો આવેલો મનખો સુધારી દો. ભરતજી મહારાજે રાજા રાહુગણને ઉપદેશ કર્યો, ખગોળ અને ભૂગોળનો ઉપદેશ આપી અને અંતે એનું જીવન સુધાર્યું. પંચમ સ્કંદને વિશ્રામ આપી ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી, આ સંસારના લોકો પાપ કરી પાપમાંથી છૂટી કેમ શકાય? પાપમાંથી છૂટવું હોય તો શું થાય? એક જ સાધન છે રાજા, પ્રાયશ્ચિત. હા પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે. પાપીઓ એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. પછતાવાના સરોવરમાં સ્નાન કરી લેવું. ભૂલ થયા પછી સોરી કહેવાય, માફી માંગાય, પણ માફી માં પછી ભૂલ ન કરાય. બાપજી, નામ માત્રથી માણસ તરી જાય છે. હા, સાંભળ રાજા, કાન્યકુબ્જ દેશમાં એક અજામિલ નામનો એક દાસીપતિ બ્રાહ્મણ હતો. કર્મવાન હતો, પણ એક કુસંગથી એ બગડી ગયો. નામના નષ્ટ સદાચાર દાસ્ય સંસર્ગ દૂષિત. એક સ્ત્રીના એક મોહમાં પડી ગયો, કર્મ ભૂલી ગયો. ન મંદિરે જાય, ન સંધ્યા વંદન કરે, ન પ્રભુનું ભજન કરે. 10 દીકરાઓ હતા અને સૌથી નાના દીકરાનું નામ હતું નારાયણ. સંતોએ નામ પડાવ્યું હતું નારાયણ. સંતોના ઘરે ભોજન કરવા આવ્યા ને તો અજામિલ આવ્યો, કારણ કે સંતો બરાબર યાત્રાએ નીકળેલા. અને ગામમાં આવીને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ ભગતનું ઘર છે? ગામના લોકોએ બતાવ્યું, હા અમારા ગામમાં છે ને અજામિલ ભગત. ગામના ચોરે બેઠા હતા એને. હવે અજામિલને અને સંતોને કૂતરા બિલાડા જેવું થાય. એને બેને ભળે નહીં અને ગામના લોકો એની ઘરે મોકલ્યું. પણ અજામિલના પત્ની જરા ધાર્મિક હતા, એટલે એમણે બાપજી પધારો આગતા સ્વાગતા કરીને કહ્યું કે શું કહું, શું સેવા કરું? તો કહે છે કે માં, અમે યાત્રા નીકળ્યા છીએ, ભોજન કરવું છે. આપ બેસો, હમણાં ભોજન કરી દઉં. ભોજન તૈયાર થઈ ગયું, જમવા બેસાડ્યા. એટલે અજામિલના પત્ની કીધું, બાપજી થોડીક ઝડપ રાખજો, ઉતાવળ કરજો. હવે કોઈ પણની ઘરે જમવા જાય તો કોઈ એમ કે ઉતાવળ કરજો, નિરાતે હો, જરાય ઉતાવળ નથી આપણે. અહીંયા સંતો સમજી ગયા કંઈક અહીંયા આપણે ખોટા એવા છીએ. એટલે સંતોએ અજામિલના પત્નીને પૂછ્યું કે તમે કેમ ઉતાવળ કરવાનું કહો છો? તો કહે છે, બાપજી તમારે યાત્રાએ જવું છે ને એટલે મોડું ન થાય એટલે. પણ સંતો સમજી ગયા કે ના 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 ના, એવું નથી. કંઈક બીજું છે માં. શું દુઃખ છે આપને? આંખમાંથી આંસુ નીકળ્યા. અજામિલના પત્ની બોલ્યા, બાપજી મારો પતિ છે ને ભગવાનનો ભગત નથી. એને અને ભગવા કપડા હારે બહુ વેર છે અને એને આવવાનો સમય થયો છે. તમે વયા જાવ ને, એ આવી જશે ને તો મારું બધું જ કર્યા ઉપર પાણી ફેરવી દેશે. સંતોએ કીધું હમણાં આવશે? હા, તો હવે ભગતને મળીને જ જાય. બાપજી એ મળ્યા જેવો નથી, વયા જાઓ, આપ જતા રહો. આપ જતા રહો કહ્યું, પણ સંતો ગયા નહીં. કારણ કે સંતોએ નક્કી કર્યું કે અમે જેના ઘરનું ભોજન કરીએ અને એના ઘરનું જો દુઃખ દૂર ન કરીએ તો અમે સંતો નમક હરામ કહેવાય. સંતોએ અજામિલને મળવાનો આગ્રહ રાખ્યો. ગામમાં અજામિલ આવે છે. ગામના લોકોએ જેને સંતોને ઘરે મોકલ્યા હતા ને એ હજી ન્યા જ બેઠા હતા. અમુકને બીજું કઈ કામ જ ન હોય, સવાર ચા પીને વહી આવે, બપોર જમીન પાછા વહી આવે. કેટલા લોકો નીકળ્યા એ જ ગણતા હોય.
નો દેખાય તો આમ નેજવા મૂકે, આ કોણ હશે વળી? હવે તારે નથી જોવું, તું ઘરે બેસ, ભગવાન નામ લે. રામજી મંદિરે બેઠા બેઠા પણ આ બિરાજો બધું પરમ બેસાડ બધું. હા, પૂજારીજીને બેસાડો. હા, દ્વારકાધીશના ભગવાનના આશીર્વાદ લઈને આપણને પૂજારીઓ પધાર્યા છે. એકવાર એમને તાળીઓથી વધાવીએ. એમાં અજામિલ આવે છે. ગામના લોકોએ જય સિયારામ કર્યા અજામિલને. અજામિલને જય સિયારામ કર્યા એટલે અજામિલ બોલ્યો કે તમે કોને જય સિયારામ કહ્યું? ભગત તમને. કેમ? તમે કોઈ દી મને મંદિરમાં જોયો? તમે ક્યારેય મને સત્સંગમાં જોયો? તો શું કામ એને? શા માટે? તમે શા માટે મને ભગત કહો છો? તો કે જેના ઘરમાં સંતો ભોજન કરે એ ભગતને બીજું કોણ કહેવાય? કોણે કહ્યું? અરે જાઓ ઘરે જુઓ, સંતો જમે છે. આ ગામના લોકો છે. બોલો, પેલા સંતોને મોકલ્યા, પછી અજામિલને મોકલ્યો. આ દુનિયાને તમે વાલા ભક્તો ક્યારેય તમે છે ને સમજી નહીં